પોતે લૂંટો અને લૂંટાવડો, અરે લૂંટીએ લે બીજાને છેતરીને લૂંટી લે, એવું બધું કરે વિપરીત બુદ્ધિવાળો. બીજાનું નુકસાન કરે અને ભાન નથી પોતાનું નુકસાન થઈ જાય એમાં, પોતે દુઃખી થાય, બધાને દુઃખી કરે. એના સદબુદ્ધિ એક સારું વિચારે કે ના કોઈને દુઃખી કરવા નથી, ભલું થાય તો કરવું જ, પણ બુદ્ધિ જોઈએ, પુણ્ય બંધાવે. અને સમ્યક બુદ્ધિ એને સંસારમાંથી છૂટી મોક્ષ તરફ જવાનું કંઈ સુજાડે, એટલે આ રસ્તે જવાય મોક્ષ તરફ. સમ્યક અવિનાશીને લગભગ લાગુ પડે છે ઘણી ખરી. સમ્યક દ્રષ્ટિએ, અવિનાશીની દ્રષ્ટિએ સમ્યક પેલું પૂછ્યું હતું કે આપણે છે ને નિર્દોષ દ્રષ્ટિ કરી અને પછી નિર્દોષ થયા, તો એ નિર્દોષ થયા એમાં પછી પોતાની જાતને પણ પોતે નિર્દોષ જોવે છે ને, કારણ કે આમ આપણે એવું પહેલા ઇનિશિયલી આપણે એવું કહીએ છીએ ને કે પોતાની ભૂલ જુઓ, બીજાની ભૂલ ના જોઈએ, એટલે પછી આ નિર્દોષ થયા એટલે પોતે આત્મરૂપ થયો ને એના નિર્દોષ થયો, અનુભવ દર્શન. પ્રકૃતિમાં જે ભૂલો રહી હોય પણ ઘણી ખરી માન, લોભ, મોહ બધા ખલાસ થયા હોય, અમુક સૂક્ષ્મ રહ્યા હોય જે જોવાથી ખરી પડે પણ કોઈને નુકસાન કરતા ના હોય. પોતે દોષથી મુક્ત થયો એટલે પોતે આત્મા અનુભવમાં આવ્યો એટલે પોતે નિર્દોષ થયો કહેવાય. એટલે આત્મદ્રષ્ટિ કરી એટલે બિલીફથી શુદ્ધાત્મા થયો, પછી અનુભવથી શુદ્ધાત્મા થયો એટલે નિર્દોષ પોતે થયો કહેવાય. પછી દ્રષ્ટિ નિર્દોષ કરી, આ પોતે નિર્દોષ થયો. પછી જગતને નિર્દોષ જોયું એટલે વર્તનામાં કોઈ અપમાન કરી જાય છે એને નિર્દોષ જોયું છે કે આ પૂતળાનો હિસાબ પૂતગલનો હિસાબ ચૂકતે કરે છે. એ શુદ્ધાત્માનો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા ગુનો કરે ને એને મારી સાથે કર્યું નથી, એ શુદ્ધાત્મા કરતો નથી. નિર્દોષ જોયું આખું વર્તનથી પણ. હલો, પછી શ્યામાજી આવ્યું ને, ગરબોનું ફળ કોને વધારે મળે? તો કે જેને